ત્રીજો શું કરે એમ જ્યાં જોયું ત્યાં ત્રીજો તો બેઠો બેઠો લાપસીનો હાથી બનાવતો હતો. એટલે એ કીધું આ હાથી કે હા હાથી થયા પછી મારે ભેંસ બનાવવી છે, બાકી ખાય એ બીજો, આ ખવાય નહીં, મરવું જ. ઘણા બહેનોના હાથમાં આવી કુશળતા હોય છે. આ બધું સૌરાષ્ટ્રનું છે, ખોટું નહીં લગાડતા. રસોઈ એક અદભુત કળા, આખું પાક શાસ્ત્ર છે. ઘણા બહેનો તમે જોજો સુખડી બનાવે, અદભુત બનાવે, અને ઘણા બંદૂક લેવી પડે અને ગોળીએ દઈએ. હવે મહેમાન જમવા બેઠેલો ને સુખડી આમ આમ આપી, થાકી ગયો, તૂટે નહીં, તાકાત છે તૂટે. પછી ગુસ્સામાં આવીને સુખડીનો ઘા એને બજારમાં કર્યો મહેમાને. એ બજારમાં સુખડી પડી, બારણામાંથી દેખાય, એમાં એક કૂતરો નીકળ્યો. મહેમાનને થયું સારું કૂતરાના ભાગમાં તો ગઈ. પણ 10 મિનિટ પછી મહેમાન જ્યાં બજારમાં જોવા આવ્યો તો સુખડી એમને હતી, પણ એમાં કૂતરાના 2 દાંત ચાટ્યા હતા. એ કૂતરો 8 દિવસ ગલીમાં ન આવ્યો કે આમાં ન જવાય. આવી ઘણાના હાથમાં આવી રોનક હોય છે. પણ મારે કહેવું છે રસોઈ કરનારની સાથે વિરોધ ન કરવો. બસ શસ્ત્રી મરમી પ્રભુ શઠ ધની બૈદ બંદીજન ભાનસ અને 9મો શબ્દ ગુની. ગુણવાન માણસની સાથે વિરોધ ન કરવો, સદગુણ સંપન્ન માણસની સાથે વિરોધ ન કરવો. મારી જ સમજી ગયો આની સાથે વિરોધ કરીશ તો મને મારી નાખશે, એના કરતા રાઘવના હાથે મરવું શું ખોટું. વેદ વેદાંત જેની પાછળ દોડે એ પરમાત્મા મારી પાછળ દોડતા હશે અને હું પાછું વાળીને એના દર્શન કરતો હોઈશ. પ્રીતમની પાછળ પ્રેમીઓ દોડે એવું તો દુનિયામાં બહુ જોયું છે, પણ મારી જ કહે આજે પ્રેમીની પાછળ પ્રીતમ દોડતો હશે. હું પાછું વાળીને એના દર્શન કરી મારા જીવનને ધન્ય બનાવીશ. મારી જ તૈયાર છે. રાવણ મારીચને લઈને દંડિકા રણમાં આવ્યો છે. સવારનો સમય, લક્ષ્મણજી ફળફૂલ લેવા ગયા છે. ભગવાને સીતાજીને કહ્યું દેવી તમે અગ્નિમાં સમાઈ જાઓ, કારણ કે રાવણ આવે છે અને તમારું માયાવી પડછાયાનું રૂપ રાખો. રાવણ એ પડછાયાને હરી જાય, પરિણામે હું એનો વિનાશ કરું. કારણ કે તમારા દૈવી રૂપની સામે જોશે ત્યાં બળી જશે, માટે પ્રતિબિંબ રાખો. સીતાજી સમજી ગયા, અગ્નિમાં પોતાના દેહને સમાવી પ્રતિબિંબિત માયાવી રૂપ રાખ્યું અને ભગવાને એવી લીલા કરી કે લક્ષ્મણજી પણ મર્મ ન જાણી શક્યા કે આ સાચા સીતાજી છે કે પ્રતિબિંબ છે. લક્ષ્મણ હું યહ મર્મ ન જાના, कछु चरित रचा भगवाना, जो कछु चरित रचा भगवाना, जो कछु चरित रचा भगवाना, जो कछु चरित रचा भगवाना. પ્રતિબિંબિત રૂપ સીતાનું લક્ષ્મણજી ઓળખી શક્યા નહીં. 3 જણ પંચવટીમાં બેઠા છે. એમાં રાવણ મારીચને મોકલે છે. સુવર્ણ મૃગ બનીને મારીચ આવ્યો. પ્રસિદ્ધ કથા. સીતાજીએ મૃગને જોયો. માયાવીની દ્રષ્ટિ માયાવી ઉપર પહેલી પડે. આ સોનાનો મૃગ છે. સુવર્ણ એ માયા છે, બનાવટી મૃગ છે. સીતાજી પણ માયાવી છે. રામ જ્ઞાન છે, લક્ષ્મણ વૈરાગ્ય છે. વૈરાગ્ય ને જ્ઞાનીની દ્રષ્ટિ સોના ઉપર ન જાય. પ્રથમ માયાવીની દ્રષ્ટિ ગઈ એ બતાવ્યું. સીતાજી કહ્યું મહારાજ આ મૃગ અતિ સુંદર છે, એનું ચામડું લાવી આપો, મારે એમાંથી પહેરવાનું વસ્ત્ર બનાવવું છે. સીતાજી સામાન્ય છે કે રામને એમ કહે મૃગની હિંસા કરો અને ચામડું લાવો. અને કદાચ સીતાજી કહે તો રામ શું એટલા સામાન્ય છે કે સીતાજી કહે એટલે સીધા દોડવા માંડે? એ કઈ આજકાલ જેવું છે?
કે સીતાજીએ કહ્યું એટલે રામ સીધા દોડવા માંડ્યા. પણ ભગવાન સમજી ગયા કે મારી ગેરહાજરીની જરૂર છે, કારણ કે સૂર્ય બહાર નહીં જાય ત્યાં સુધી નિશિચર નહીં આવી શકે. રાવણ નિશિચરનું પ્રતીક છે, અંધકારનું પ્રતીક. સૂરજ બહાર નહીં જાય ત્યાં સુધી અંધારું નહીં આવી શકે. બીજું, મારીચની અંતિમ ઈચ્છા ભગવાનને પૂરી કરવી છે. મારીચની ઈચ્છા છે ભગવાન મારી પાછળ દોડતા હોય. લક્ષ્મણને કહ્યું, લક્ષ્મણ સીતાનું ધ્યાન રાખજે, હું હમણાં મૃગને મારીને આવું છું. ભગવાને ધનુષ્ય બાણ સજ્જ કરી મારીચની પાછળ છલાંગ ભરી. આગળ મારીચ, પીછે રામ. ઘણે દૂર મારીચ રામજીને લઈ ગયો છે. પાછું વાળી વાળીને રામના દર્શન કરતો જાય. ભગવાને તાકીને તીર માર્યું, મારીચ પડ્યો, પણ હે લખન એમ બોલ્યો. સીતાજી ચોંકી ગયા. ભૈયા, લખન ભૈયા, તમારા ભાઈ મુશ્કેલીમાં લાગે છે, તમને બોલાવે છે, તમે જાઓ. લક્ષ્મણજીએ કહ્યું, મારા ઈશ્વર કદી મુશ્કેલીમાં હોય નહીં, મને તમારું સંરક્ષણ સોંપ્યું છે. બોલે, નહીં, હું આપને કહું છું, જાઓ. મર્મ વાક્યો સીતાજી કંઈક બોલ્યા. ભગવાનની પ્રેરણાથી લક્ષ્મણની બુદ્ધિ ડોલી અને સીતાજીની ચારે બાજુ કુટિયાની બાજુમાં રેખા કરી અને લક્ષ્મણજી રામની વાહરે ઉપડી ગયા. સીતાના કહેવાથી સીતાજીએ પહેલા રામને બહાર મોકલ્યા મૃગને મારવા, અને પછી લક્ષ્મણજીને રામની વાહરે જવા માટે મોકલ્યા. આનો અર્થ એમ થાય કે જીવન પંચવટી છે. રામ એ જ્ઞાન છે. જીવનમાંથી જ્ઞાન બહાર જતું રહે તો વાંધો નથી, પણ વૈરાગ્ય ટકી રહેવું જોઈએ. પણ જ્યારે હું તમે વૈરાગ્યને ધક્કો મારીને બહાર કાઢીએ છીએ, પછી આપણને કોઈ બચાવી શકતું નથી, પછી આપણું અપહરણ થાય. એટલું જ નહીં, તુલસી તો એમ કહે કે લક્ષ્મણજીએ જે રેખા દોરી, યાની વૈરાગ્યની રેખા બચી જાય તોય તકલીફ નથી, પણ જ્યારે સાધક વૈરાગ્યની રેખાને પણ ઓળંગી લે પછી એને કોઈ બચાવી ન શકે, પછી ભલે સીતા હોય. શૂન્યતા જોઈને રાવણ સંન્યાસીનો વેશ લઈને આવ્યો છે, ભિક્ષાન દેહી કરીને ઉભો રહ્યો. સીતાજીને એમ કે કોઈ મહાત્મા છે, રેખા ઓળંગીને બહાર ગયા. રાવણનું હલન ચલન જોઈ સીતાજીને લાગ્યું કે આ કોઈ મહાત્મા નથી. જેમ તેમ બોલવા લાગ્યો છે. સીતાજી કહ્યું, દુષ્ટ ઉભો રહે, હમણાં પ્રભુ આવશે. રાવણને થયું વિલંબ કરવા જેવું નથી. મનોમન સીતાજીને પ્રણામ કરી આન પોતાનું મૂળ રૂપ પ્રગટ કરી. ક્રોધમંત તબ રાવણ લીન નેસી રથ બેઠાય. સીતાજીને એકદમ પોતાના રથ ઉપર લઈ રાવણ ભાગ્યો છે. રેખા ઓળંગીને સીતાએ, પરિણામે અપહરણ. શાસ્ત્ર અને સંતની રેખા જે ઓળંગશે એને અપહરણનો ભોગ થવું પડશે. જીવનમાં કદી શાસ્ત્ર અને સંતની રેખા ઓળંગશો નહીં. શાસ્ત્ર અને સંત એ સિગ્નલ લાઇટ છે, એનો અનાદર કરનારને અકસ્માતનો ભોગ થવો પડશે. શ્રી સીતાજી લક્ષ્મણ જેવા મહાપુરુષ એક સંત છે, એક સાધુ છે, સાચા અર્થમાં વૈરાગી. એ સાચા સંતની રેખા ઓળંગી તો ખોટો મહાત્મા અપહરણ કરીને જતો રહે. કોઈ બચાવી ન શક્યું, ન દેવ ન ઋષિઓ ન કોઈ. એક જટાયુ રાવણની સામે આવ્યો અને જટાયુએ રાવણની સામે યુદ્ધ કર્યું. રાવણે જટાયુની પાંખો કાપી નાખી. ફરીવાર સીતાજીને લઈને રાવણ ભાગ્યો. ઋષિમુખ પર્વત ઉપરથી રાવણ નીકળ્યો. સીતાજીએ રીંછ અને વાનરને પર્વત ઉપર જોઈ રડતા રડતા વસ્ત્ર અલંકાર ફેંક્યા. સુગ્રીવ ત્યાં બેઠો હતો, એણે વસ્ત્ર અલંકાર સાચવી લીધા કે આ કોઈ સારી નિશાની પૂરી પાડશે. આ રીતે રાવણ સીતાનું અપહરણ કરીને લંકા પહોંચ્યો. અશોક વાટિકામાં સીતાને બેસાડી પોતાના વૈભવો પ્રલોભનો ખૂબ બતાવ્યા, પણ સીતાની દ્રષ્ટિ મેળવવામાં નિષ્ફળ ગયો. ત્યારે રાક્ષસીઓની ચોકી કરી અને રાવણ જાણે એક મોટું કામ કરીને આવ્યો હોય એમ લંકામાં પ્રવેશ. સીતા અપહરણ. મૃગને મારીને રામજી પાછા આવે છે. લક્ષ્મણજીને દોડતા આવેલા જોઈ ભગવાને પૂછ્યું, લખન જનક સુતા પરિહરી અકેલી. સીતાજીને એકલા મૂકીને આવ્યો, તે ઠીક નથી કર્યું. મારું મન કહે છે સીતા આશ્રમમાં નહીં હોય ભાઈ. લક્ષ્મણજીએ કહ્યું, પ્રભુ મજબૂર હતો, મારી માતાએ મને મર્મ વાક્યો કહ્યા એટલે આવવું પડ્યું. બંને ભાઈઓ ચિંતિત ચહેરે આવ્યા. પંચવટી સીતા વગરની જોઈ રામજી રડી પડ્યા. આદર્શ પતિ છે. આપણા જેવા બે ભાઈઓ અને સીતાને કોઈ લઈ જાય, લક્ષ્મણ આના જેવી વિપત્તિ બીજી કઈ હોય?
આક્રંદ કરતા વૃક્ષોને મરગલાઓને પૂછે છે, તમે સીતાને જોઈ છે? આગળ ગયા તો લોહી પડ્યું છે, થોડે આગળ ગયા તો જટાયુ છેલ્લા શ્વાસ લે. ભગવાને જટાયુને ગોદમાં લીધા છે. જટાયુએ બધી કથા કહી, મહારાજ રાવણે મારી પાંખો કાપી નાખી. આ દશા રાવણે કરી છે. એ દક્ષિણમાં સીતાજીને લઈ ગયો છે. ભગવાને જટાયુને કહ્યું, હું તમને અમર બનાવી દઉં. બોલે, મહારાજ હવે જીવવું નથી, એક વિનંતી, મારું મૃત્યુ થાય ત્યાં સુધી તમારા ગોદમાં મને રાખો. ભગવાનનું સ્મરણ કરતા કરતા જટાયુનું પરમાત્માની ગોદમાં મરણ થયું છે. ભગવાને ચિતા ખડકી અને જટાયુનો અગ્નિ સંસ્કાર કર્યો. દિવ્ય રૂપ લઈ જટાયુ પરમાત્માના ધામ તરફ જાય છે. કોમલ, તુલસીજી લખે છે, કોમલ ચિતયતિ દીન દયાલા